ગુજરાતમાં બે વિધાનસભા બેઠક કડી અને વિસાવદરની પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને આ ચૂંટણીમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે અને ચૂંટણી પ્રચારમાં એનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. એઆઈ વિડીયોની મદદથી મતદારોને રીઝવવામાં પણ આવી રહ્યા છે અને વિરોધીઓને જવાબ પણ આપવામાં આવી રહ્યા છે. અને આ એઆઈ ટેકનોલોજીએ ફરી એકવાર વિસાવદરના જાયન્ટ કેશુબાપા, આપણા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય કેશુબાપાને ફરી પાછા જીવંત કર્યા છે. વિસાવદરની ચૂંટણીમાં એઆઈની બોલબાલા, કેશુબાપાના એઆઈ વિડીયો થયા વાયરલ. વિસાવદરની પેટા ચૂંટણીમાં એઆઈનો જંગ જામ્યો છે. ભાજપ કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને જાહેર કરી પહેલો ઘા મારી દીધો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા પોતાના પ્રચારમાં પણ લાગી ગયા છે. જેની વચ્ચે ગોપાલ ઇટાલિયા કેશુબાપાના આશીર્વાદ લેતા હોય તેવો એક એઆઈ વિડીયો વાયરલ થયો છે. દીકરા ગોપાલ, મેં પૂરી જિંદગી વિસાવદરના ખેડૂતો અને ખેત મજૂરો માટે સંઘર્ષ કર્યો છે. હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને ખેત મજૂરો પશુપાલકોની તકલીફ દૂર કર બેટા. બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભામાં પહોંચીશ અને કેશુબાપા, આપની પ્રેરણાથી વિસાવદર ભેસાણના ખેડૂતો અને ખેત મજૂરોની હકની લડાઈ હું પૂરી તાકાતથી લડીશ. વાયરલ વિડીયો એક ફેન પેજ પરથી વાયરલ થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીના સમર્થક દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો છે. પણ વિસાવદરની ચૂંટણીમાં કેશુબાપાનો વિડીયો કેમ? તો વિસાવદર બેઠક કેશુબાપાનો ગઢ રહેલો છે અને વિસાવદર તેમનું જન્મસ્થાન છે. એટલે હજી આ વિસ્તારમાં કેશુબાપાના નામે વોટ પડે તેવી રાજકીય ધારણા છે. કેશુબાપાનો એઆઈ વિડીયો વાયરલ થતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લાલજી કોટડિયાએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બદનક્ષીનો ગુનો નોંધવા અરજી કરી છે. મારે જરીક એટલું કહેવાનું છે કે આ માણસ કેટલી હલકી કક્ષાનો છે તમે વિચાર કરો કે એને સારા પવિત્ર માણસોનું કાર્ટૂન બનાવ્યું. આવા શૈલી કક્ષાના માણસોને તમે જરાક પૂછો અને આને આને આ પાટીદાર સમાજનું અપમાન કર્યું છે આને. એટલે મારું તો એટલું કહેવાનું છે કે સમાજના આગેવાનો જરીક આને 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 કયો કાંઈક આને સમજાવો. જોકે હજી આ મામલો શાંત પડે તે પહેલા ભારતીય જનતા પાર્ટીના સમર્થક તરફથી પણ કેશુબાપાનો એઆઈ વિડીયો બનાવી પલટવાર કરવામાં આવ્યો છે. જેમાં કેશુભાઈ પટેલ ગોપાલ ઇટાલિયાને આવા વિડીયો બનાવવા બદલ ઠપકો આપી રહ્યા છે. ગોપાલ, તું તારી આ બધી ચાલાકીઓ અને લોકોને ગુમરાહ કરવાનું છોડી દે. ટેકનોલોજીના સમયમાં તું મારા આ ફોટાનો ને વિડીયોનો જે ઉપયોગ કરે છે એ બિલકુલ વ્યાજબી નથી અને મારી આના વિરુદ્ધ સખત એતરાજ છે. હું ઉપર જઈને પણ તારી જેવા આ મારા નામનો ઉપયોગ કરતા લોકોથી કંટાળી ગયો છું. હવે મારે અહીંયા ઉપર પણ તું શાંતિ લેવા નથી દેતો. હું ભાજપનો સ્થાપક છું. સંઘની સ્થાપના મેં કરેલી છે અને આગળ પણ હું જ આ ભાજપને લઈ ગયો હતો. પરંતુ આજે આટલા વર્ષો પછી તારી જેવા ભાજપની વિરુદ્ધમાં મારો ઉપયોગ કરે એ બિલકુલ વ્યાજબી ના કહેવાય. ગોપાલ, તું રહેવા દે મારા વાલ. આમ વિસાવદરની ચૂંટણીમાં અત્યારથી જ એઆઈનો જંગ જામ્યો છે. જોકે કોંગ્રેસ હજી તેમાં પાછળ છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના સમર્થકોએ બનાવેલા એઆઈ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. બીજી બાજુ વિસાવદરના મુરતિયાની પસંદગી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પૂર્વ એમપી મોહન કુંડારિયા અને ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણીએ વિસાવદર કમલમ કાર્યાલય ખાતે સેન્સ લીધી હતી. તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જુનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સુધી ચાલશે. પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલવામાં આવશે. આમ વિસાવદરની પેટા ચૂંટણીમાં સ્વર્ગીય કેશુભાઈ પટેલના એઆઈ વિડીયો વાયરલ થતા સ્પષ્ટ થયું છે હવે જમાના પ્રમાણે ચૂંટણી લડાઈ રહી છે. ઉમેદવારોની પ્રચાર કરવાની, વિરોધીઓ પર વાર કરવાની પદ્ધતિ બદલાઈ છે. જોકે એઆઈ જનરેટેડ વિડીયો રિયલ વિડીયોની એકદમ નજીક હોય છે. તેના કારણે ફેક ન્યૂઝ ફેલાવાનો ખતરો પણ વધી જાય છે. ત્યારે આ ભેદ લોકોએ સમજવો જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.